ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાના પેપર લીક મામલે સુરતમાં એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન માટે પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી ન હોવા છતાં કાર્યકર્તાઓએ રોડ પર જ વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ દરમિયાન પોલીસની હાજરીમાં એબીવીપી દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું હતું। પૂતળા દહન બાદ પોલીસે એબીવીપીના તમામ કાર્યકર્તાઓને ડિટેન કર્યા હોવાનો એબીવીપીનો દાવો કરવામાં આવ્યો છે। એબીવીપી કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાના પેપર લાખો રૂપિયામાં વેચીને લીક કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે સંડોવાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ પેપર લીક કૌભાંડની સીબીઆઈ અને ઈડી દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે। પોલીસ કાર્યવાહી સામે પણ એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે। માંગણીઓ નહીં સંતોષાય તો દેશભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે જરૂર પડશે તો દેશભરના વિદ્યાર્થીઓ સાથે ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરવાની ચેતવણી આપવામાં આવી છે। નમસ્તે, લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંચની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજે કઈ રીતના વિરોધ પ્રદર્શન આજ રોજ જ્યારે આપણે બધાના ધ્યાનમાં છે કે વિદ્યાર્થી પરિષદ વારંવાર જ્યારે વિદ્યાર્થીની વાત આવે ત્યારે વિદ્યાર્થી પરિષદ સૌથી પહેલા આગળ ઉભો રહે છે। એ રીતે જ આજે પણ જ્યારે આપણને ધ્યાનમાં છે કે ઝારખંડમાં જે ઘણા ટાઈમથી ઘટના ઘટી રહી છે, પણ છતાંય ત્યાંની સરકાર, ઝારખંડના જે સીએમ છે હેમંત સોરેન, એમને હું કહેવા માંગીશ આ તમારા મીડિયાના માધ્યમથી કે જે વિદ્યાર્થી હારે જે ઘટના ગઈ હતી, જે વિદ્યાર્થીને લાઠીચાર્જ કરવામાં આવ્યા, જે વિદ્યાર્થી હારે એવું તો શું એ લોકોને મજબૂરી પડી કે વિદ્યાર્થી હારે જે ખરેખર જે આપણે ઝારખંડની સેવા આયોગના જે પરીક્ષાના જે માટે એ લોકો તૈયારી કરતા હતા, જે એક્ઝામ એની હતી, અને બીજી જે કર્મચારી સેવા આયોગની ઝારખંડની જે પરીક્ષા હતી, બેઉની જે પેપર હતા એમાં જે એ તો હું એ લોકોને મજબૂરી પડી કે જે વિદ્યાર્થી ખરેખર એ વિદ્યાર્થી જ હતા પણ એ લોકો શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા હતા, એ લોકો ખાલી એમની અવાજ મૂકતા હતા, પણ છતાંય તેની સરકાર ને તાના તંત્રે એ લોકોના હારે એવો બિહેવિયર કર્યો જેવી રીતે કે આ લોકો કોઈ એક આતંકવાદી છે। પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ક્યારે ચૂપ રહ્યો ને અખિલ ભારતીય પરિષદે રાંચીમાં ત્યાં આંદોલન કર્યું, ત્યાં અમારા 110 જેટલા કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, એનાથી પણ વધારે ડિટેન કરવામાં આવ્યા, અમારા રાષ્ટ્રીય મહામંત્રી સોલંકીને પણ ડિટેન કરવામાં આવ્યા, પણ છતાં વિદ્યાર્થી પરિષદે ક્યારે અવાજ બંધ નહીં કરી, વિદ્યાર્થી માટે હંમેશા આગળ ઉભું રહ્યા।